વાવ થરાદ અને બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો આ નુકસાનની હાલત જોઈ રડી પણ નથી શકતા। છેલ્લા એક અઠવાડિયાથી સતત માવઠાના લીધે મગફળી, કપાસ જેવા અનેક પાકોમાં સંપૂર્ણપણે નુકસાન થવાથી ખેડૂતોનું દર્દ હૈયેથી છલકાયો। લાખણી, ડીસા, થરાદ, વાવ, ધાનેરા, સુઈગામ, રાહ, ધરણીધર, પાલનપુર, વડગામ, દાંતીવાડા સહિત 18 તાલુકામાં લાખો કરોડોનું નુકસાન થયું છે। મોંઘા બિયારણ, ખાતર, દવા અને કુદરતી આફતો સામે રાત દિવસ લડી ખેડૂત જ્યારે પાક તૈયાર કરે છે, ત્યારે આવા માવઠાને લીધે ખેડૂતોની સંપૂર્ણ મહેનત એ માવઠારૂપી પાણીમાં તણાઈ જાય છે। જ્યારે કુદરત રૂઠે ત્યારે જગતના તાતને કોની આશા? આ ઘડીએ સરકાર માય બાપ હોય છે। ખેડૂતોએ સરકાર જોડે યોગ્ય સહાય કરી યોગ્ય વળતર મળે તે રીતે અપીલ કરી છે। ઉત્તર ગુજરાતના ખેડૂતો આગેવાન દોલાભાઈ ખાગડાએ જણાવ્યું કે ઉત્તર ગુજરાતમાં થયેલા કમોસમી વરસાદને લીધે ખેડૂતોના પાકને થયેલ નુકસાનનું યોગ્ય સર્વે કરી સરકાર ખેડૂતોના પાકનું યોગ્ય વળતર આપવાની માંગ કરી રહ્યા છે। રિપોર્ટર મહાદેવ પ્રજાપતિ, વાવ, થરાદ। બારી હેમાભાઈ કરશનભાઈ ખેરોલા, સરપંચ શ્રી ખેરોલા। મારા ગામમાં 75 થી 80% મગફળીનું વાવેતર છે અને 75 થી 80% મગફળી બધી ખોદેલી જ હતી અને બધી મગફળી નાશ થઈ ગઈ છે। અને આટલો મોંઘો બિયારણ કે કટ્ટા પાછળ લગભગ 6 થી 7 હજાર ખર્ચો થાય છે, એ ખર્ચાને વળે એમ નથી। અને મારી વિનંતી છે સરકારશ્રીને, સરકારશ્રી જે સર્વે કરાવે અને દરેક મીડિયા મારફતે સરકારશ્રીને રજૂઆત કરાવે, બધા ગામો ગામ રજૂઆત કરે, સરપંચશ્રીઓ બધા રજૂઆત કરે અને આ લાખણી તાલુકાના તમામ ગામોમાં નુકસાન છે। મારા એક ગામ નથી, બિયારણને વળે એમ નથી, ચોથે ભાગે જે ભાગ્યા છે એમને બિચારાને મજૂરીને વળે એમ નથી। અને સરકારશ્રીને વિનંતી છે કે સર્વે કરાય અને સાચા ખેડૂતને પોતાનો હક મળે અને એના માટે સર્વે કરી અને સહાય જેટલી આપે એટલી ઓછી છે। અત્યારે તો ખેડૂતો રોવાના વાળા આવ્યા છે, ખેડૂતને બિચારાને આગળ પણ આવી રીતે પરિસ્થિતિ છેલી છે, બાજરી વખતે બી છેલી છે। સતત ખેડૂતોને 12 મહિનાથી નુકસાન જ ભોગવાનો વારો આવ્યો છે અને સરકારશ્રી ટેકામાં રહે અને સરકારશ્રીને ભલામણ છે કે દરેક જગ્યાએ ગામ સેવકો દ્વારા સર્વે કરાય અને જે નુકસાન થયું છે એની ભરપાઈ કરી આપે। સરપંચને બોરે મજૂરી કરતા હતા સાહેબ, અમારે લગભગ ગણો કે 10 કટ્ટાનું વાવેતર હતું। અમને એવી આશા હતી કે અમને એમાંથી 50-60 હજાર રૂપિયા મળશે। અમે 6-7 જણા મજૂરી કરવાવાળા હતા, 4 મહિના મજૂરી કરી પણ અમને એમાં 10% મળે, એમથી 10,000 રૂપિયા અમને હાલવામાં મળે એમ નથી, એટલો અમારે બગાડ થઈ શકે। એટલે સરકારને એવી વિનંતી અમે કરતા કે અમારા માટે કોઈક થોડું સારું મજૂર માટે સારું વિચારે। કેટલા પરિવાર છે આપનો? આ પરિવાર અમે 6 જણા કામ કરવાવાળા છે। 4 મહિનાથી 6 જણા? 4 મહિનાથી 6 જણા આ ખેતરમાં કામ કરતા હતા। 10 કટ્ટામાં મગફળીમાં મને એવો વિશ્વાસ હતો કે મને કશું વધારે નહીં પણ 50 થી 60 હજાર રૂપિયા આ મગફળીમાંથી મળશે, પણ ત્યાં છતાં વરસાદ વરવાથી આખો હળી ગયું છે। હાલમાંથી 100%માંથી 10% મળે એમ નથી, એટલો બગાડ અમારે આ આટલામાં થશે।